તો એક બાદ એક પ્રતિક્રિયાઓ આવી રહી છે। ગૌતમ, હું એ સમજવાનો પ્રયત્ન કરીશ કે અત્યારે જે વલણ આવી રહ્યા છે તેમાં એનડીએને 50 થી વધુ બેઠક પર તે આગળ ચાલી રહી છે। તમારું આંકલન શું કહે છે? જો તમામ જે રૂઝાનો અત્યાર સુધીમાં આવી રહ્યા છે તેમાં એનડીએ આગળ વધતું જોવા મળી રહ્યું છે, પરંતુ 2020ના આંકડા આપણે જોઈએ તો એક એ કંઈક જુદા જ જોવા મળતા હતા। એટલે કે વાત એવી હતી કે 2020ની ચૂંટણી થઈ તેમાં એનડીએને 125 જેટલી બેઠકો મળી હતી। હવે આ વખતે કેટલી બેઠકો લઈ જાય છે એ ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે। એક વાત એ છે, અને તે અંતર્ગતના જે આંકડા જોઈએ તેમાં જેડીયુએ 43 બેઠકો જીતી હતી, એ જ રીતે બીજેપીએ 74 બેઠકો જીતી હતી, એની સામે આરજેડીએ 75 બેઠકો જીતી હતી। એટલે કે કોંગ્રેસ ભાજપ કરતાં એક બેઠક વધારે મળી હતી 2020ની વાત કરીએ તો, અને કોંગ્રેસને 19 બેઠકો મળી હતી। હવે અત્યારે હાલ જે સીટ શેરિંગ થયું હતું 243 બેઠકો જે ઓલ ઓવર બિહારની જે વિધાનસભાની ચૂંટણી છે, ચૂંટણી પૂર્વે આ જે સીટ શેરિંગ થઈ હતી, હવે એમાંથી કયા ઉમેદવારો મેદાને ઉતાર્યા છે તમામ બધાએ, તો એમાંથી કોણ મેદાન મારી જાય છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે। તમામ જે આંકડા અત્યાર સુધીમાં જે સામે આવી રહ્યા છે એક જ વાત કરે છે કે ભાઈ અમે એનડીએ સ્પષ્ટ બહુમતી મળી રહી છે, જીતી રહી છે, આ પ્રકારની વાત છે। પરંતુ એ પહેલાં જો સીટ શેરિંગની વાત કરીએ, સીટ શેરિંગ જોઈએ તો જેડીયુએ 101 બેઠકો ઉપર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે, એ જ રીતે ભારતીય જનતા પાર્ટીએ પણ 101 બેઠકો ઉપર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે। હવે એમાંથી કેટલા ઉમેદવારો જીતે છે, કેટલા ઉમેદવારો આગળ વધે છે એ ઉપર એક નજર મંડરાયેલી જોવા મળી રહી છે। એ જ રીતે જે ચિરાગ પાસવાનની પાર્ટીની વાત કરીએ તો તેમણે 29 જેટલા જે ઉમેદવારો જે છે તેમને મેદાને ઉતાર્યા છે, અને એ જ રીતે આરજેડીની વાત કરીએ તો આરજેડી સૌથી વધારે બેઠકો ઉપર અત્યારે હાલ લડી રહી છે। આજે વર્તમાન સ્થિતિની જોઈએ તો 143 બેઠકો ઉપર જીતી રહી છે, સામે કોંગ્રેસ 60 બેઠકો ઉપર, અન્ય જે પક્ષો એમને સમર્થન કરી રહ્યા છે તે 34, 15 આ પ્રકારની બેઠકોની વોટ શેરિંગ એટલે કે સીટ શેરિંગ થયું હતું। હવે આમાંથી કેટલા ઉમેદવારો જે મેદાન મારી જાય છે એ પ્રકારની વાત છે, પરંતુ આ ચૂંટણી એટલા માટે ઇન્ટરેસ્ટિંગ છે કે રાહુલે એક ડૂબકી લગાવી હતી, જે મછવારો સમુદાયની અંદર ગયા હતા, ડૂબકી લગાવી હતી, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટિપ્પણી કરી હતી કે પહેલાથી ડૂબી ગયા છે, અને જે પ્રમાણે આંકડા પણ આવી ગયા છે કે આ ડૂબતું જોવા મળી રહ્યું છે। હવે મતદારો જે છે તેનો ઝુકાવ કોની તરફથી જોવા મળી રહ્યો છે, કારણ કે ઓલ ઓવર 67% જેટલું મતદાન થયું છે। પહેલા ફેઝની અંદર 122 જેટલી બેઠકો ઉપર ચૂંટણી હતી, બીજા ફેઝની અંદર 121 જેટલી બેઠકો ઉપર ચૂંટણી હતી। પહેલા ફેઝની અંદર 65% લોકોનું મતદાન થયું છે, બીજા ફેઝની અંદર 4% સ્વિંગ થયું, એટલે કે ઉછાળો આવ્યો છે, મતદારોની સંખ્યા વધી છે, લોકો બહાર આવ્યા, વોટિંગ કર્યું, આ બધી પરિસ્થિતિ જોવા મળી, એટલે 69% જેટલું મતદાન જે છે તે થયું છે। આ તમામ પ્રકારના સમીકરણો હાલ તો જોવા મળી રહ્યા છે, પરંતુ આ મતદાન જે થયું છે તેમાં મહિલા મતદારોનો ઝુકાવ જે છે તે સૌથી વધારે છે। બરોબર છે, સામે બંને પક્ષોએ જે પોતે મેનિફેસ્ટો પોતે રજૂ કર્યા હતા એમાં એનડીએ કીધું હતું કે ભાઈ અમે લોકો સરકારી નોકરીમાં આગળ વધીશું, એની સામે યુવાનોને રોજગારી મળશે, તમામ ઘરોમાંથી રોજગારી મળશે, રોજગારીની તકો મળશે, તે પ્રકારની વાત જોવા મળતી હતી। મહિલાઓને જે મહિલા યોજના જે છે તેની જાહેરાત કરી હતી કે તેમાં લખપતિ દીદીની યોજના હોય કે પછી મુખ્યમંત્રી મહિલા સ્વરોજગારની યોજના હોય, આ તમામ પ્રકારની વાતો જે છે તે આ ચૂંટણી દરમિયાન જોવા મળી હતી। સામે આરજેડી અને મહાગઠબંધનને મહિલાને માન સન્માન મળશે તે પ્રકારની વાત કરી હતી। હવે પરિણામ આવશે ત્યારે ખબર પડશે કે આ મતદારોએ કોને માન સન્માન કર્યું છે। બિલકુલ ગૌતમ, વાત કરીએ નીતિશ કુમાર અને પ્રધાનમંત્રી મોદીની, તો આ બે ચહેરા બિહારના વિધાનસભાના પ્રચાર વખતે આપણે જોયા, પરંતુ સામે કમાન ઇન્ડિયા ગઠબંધનની, મહાગઠબંધનની વાત કરીએ તો માત્ર તેજસ્વી જ ચહેરો હતા। તેને આપ કેવી રીતે મૂલવો છો કે લાલુ પ્રસાદ યાદવ હજુ પણ તેમની પાસે જ છે ઇન્ડિયા ગઠબંધનની કમાન બિહારમાં? જો આ ચૂંટણી દરમિયાન એક મુદ્દો એ પણ ચાલ્યો હતો, અને મુદ્દો એવો હતો કે યુવાન વર્સિસ નીતિશ, એટલે કે ચાચા ભતીજાની લડાઈ છે। આ પ્રકારે ઓલ ઓવર બિહારની અંદર ચર્ચા જે છે તે જામી હતી, અને ચાચા ભતીજા અગાઉ તમે જોયું હતું કે જ્યારે ગઠબંધનમાં નહોતા નીતિશ ત્યારે આરજેડીએ સપોર્ટ કર્યો તો નીતિશ કુમાર મુખ્યમંત્રી બન્યા હતા, અને ત્યારબાદ એવું જ હતું કે ચાચા ભતીજા। હવે પાછા સામસામે પાછા આવી ગયા છે આ ચૂંટણીની અંદર। હવે આ ચૂંટણીની અંદર બંને જણા જો સામસામે આવ્યા છે ત્યારે એક વાત એ હતી કે હવે નીતિશનું સ્વાસ્થ્ય સારું નથી, નીતિશ કેવી રીતે લડશે, નીતિશને 5 વર્ષ પૂરા મળશે કે કેમ, આ પ્રકારના પ્રશ્નો ઉદ્ભવી અને સામે પક્ષે આરજેડી પ્રચાર પ્રસાર કરી રહ્યું હતું। આરજેડી આ મુદ્દે એનડીએને, ભાજપને
ઘેરવાનો પ્રયાસ કરી શકતું. પછી બીજું એવું હતું કે ડબલ એન્જિનની સરકાર છે. ડબલ એન્જિનની સરકાર હતી તો બિહારની અંદર જોઈએ એ પ્રકારનો વિકાસ નથી થયો. આ પ્રકારનો પણ એક મુદ્દો રહ્યો હતો. એટલે આ પ્રકારના પ્રશ્નો જે છે તે ઉદ્ભવતા જે ચૂંટણી દરમિયાન જોવા મળ્યા હતા. હવે વાત એ છે કે યુવાનોની વાત હતી. યુવાનો આની સાથે કેટલા કનેક્ટ થાય છે, કારણ કે કનૈયા કુમાર પણ આરજેડીની સાથે હતા, ચૂંટણી પ્રચારની અંદર જોવા મળતા હતા. કોંગ્રેસ તરફથી એમણે ચૂંટણી પ્રચારની અંદર જે રેલીઓ કરતા હતા, સભાઓ કરતા હતા, આ પ્રકારે જોવા મળતું હતું. યુવાનોનો ખાસો એવો ઝુકાવ જે છે તે આરજેડી તરફ જોવા મળતો હતો, કારણ કે સામે યુવા ચહેરો છે, યુવાનોને તક આપવી જોઈએ, આ પ્રકારની વાત હતી. બેરોજગારી વધારે છે, લોકો સ્થળાંતર કરી રહ્યા છે રોજગારી માટે, આ પ્રકારના તમામ મુદ્દાઓ જે છે તે જોવા મળતા હતા. ગૌતમ, તમને અટકાવવા માંગુ છું. તમે